દશામાનું વ્રત તો આ વ્રત અષાઢ વદ અમાસને દિવસે લેવાય છે. વ્રત કરનારે સવારે નાહી ધોઈને વાર્તા સાંભળવી અને 10 દિવસ સુધી નકોડા ઉપવાસ કરવા અને જો ન થઈ શકે તો એકટાણું કરવું. માટીની સાંઢળી બનાવી તેનું પૂજન કરવું અને 10મે દિવસે આ સાંઢળી જળમાં પધરાવી 5 વર્ષ પૂરા થાય અને આ વ્રતનું ઉજવણું કરવું. ઉજવણામાં ચાંદીની સાંઢળી ખડાવી સુપાત્ર બ્રાહ્મણને દાન આપવી. અષાઢ મહિનો આવ્યો, દિવાસાનો દિવસ આવ્યો. ગામની સ્ત્રીઓ ભેગી મળી દશામાનું વ્રત કરવા માટે નદીએ નાવા ગઈ. નદીને કાંઠે રાજાનો રાજમહેલ હતો. ઝરૂખામાં બેઠેલી રાણીએ તે સ્ત્રીઓને જોઈ રાણીએ પોતાની દાસીને બોલાવીને કહ્યું, જાતો પેલી સ્ત્રીઓ ક્યાં ભેગી મળીને શું કરી રહી છે? દાસી તો તરત જ નદીને કિનારે ગઈ ને બોલી, બહેનો તમે ભેગા મળીને શું કરી રહ્યા છો? એક સ્ત્રી બોલી, બહેન આ અમે દશામાનું વ્રત કરીએ છીએ. દાસી બોલી, આ વ્રત કેવી રીતે થાય? પેલી સ્ત્રી બોલી, 10 સૂતરના તાતણા લઈ 10 ગાંઠો વાળવી તથા એ ગાંઠોને કંકુના છાંડલા કરવા. આ વ્રત કરવાથી શું લાભ થાય છે? આ વ્રત કરવાથી નિર્ધનને ધન મળે છે, સંતાનનું સુખ મળે છે. દાસી તો બધું જાણી લઈ રાણી પાસે આવી અને દશામાના વ્રતની વાર્તા કરી. રાણી બા તો આ સાંભળી પ્રભાવિત થઈ ગયા. તેમણે મનોમન નક્કી કરી લીધું કે પોતે દશામાનું વ્રત કરશે. રાત્રે સૂતી વખતે રાણીએ આ વાત રાજાને કરી. રાજાએ વ્રત કરવાની ચોખ્ખી ના પાડી દીધી અને ઉપરથી તેને સંભળાવી દીધું કે તારે વળી શેની ખોટ છે? ધન દોલત સુખ રાપતિ બધું જ છે, તો પછી વ્રત શા માટે કરવું જોઈએ? રાજાના આ અહંકાર ભર્યા વચન સાંભળી રાણી નારાજ થઈ ગઈ. તે તો ખાધા પીધા વગર રિસાઈને સૂઈ ગયા. રાજાના અહંકાર ભર્યા વચનનો સાંભળીને દશામાં કોપાયમાન થયા. તે આખા રાજ્યમાં ફરી વળ્યા. વહેલી સવારે આખા નગરમાં અંધાઘૂગી ફેલાઈ ગઈ. ભંડાર ખાલી થઈ ગયો, કોઠાર પણ ખાલી થઈ ગયો. રાજ્યની પ્રજા સિથરે હાલ થઈ ગઈ. રાજા રાણી તો હાથે પગે ચાલી નીકળ્યા. ચાલતા તેઓ ગામને પાદર એક વાડીમાં ગયા. તેઓ થાક્યા પાક્યા તે આરામ કરવા બેઠા. આખી વાડીના ફૂલો સુકાઈ ગયા. રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા. સાથે બંને કુંવરો પણ હતા. 4 જણા ચાલતા રાણીની બહેનપણીને ઘેર આવ્યા. બંને રાજકુંવરોને ખૂબ જ ભૂખ લાગી હતી. એટલે રાણીએ બહેનપણીને પાસે ખાવાનું માંગ્યું. એટલે તે ખીજાઈને બોલી, જા ભિખારણ, મારો રાજ્યમાં આવી બટકું રોટલો માંગતા લાજ ના આવી? આવા વેણ સાંભળી તેઓ ત્યાંથી આગળ વધ્યા. રસ્તામાં એક વાવ આવી. બંને કુંવરોને ખૂબ જ તરસ લાગી હતી. એટલે તેઓ પાણી પીવા વાવમાં ગયા કે દશામાએ તેમણે વાવમાં ખેંચી લીધા. આ જોઈ રાજા રાણી કલ્પાત કરવા લાગ્યા. રાજાએ ખાતરી થઈ ગઈ કે નક્કી આ બધું દશામાનું વ્રતનું અપમાન કરવાના કારણે જ છે. રાજાને મનથી ખૂબ જ પસ્તાવો થવા લાગ્યો. તેમણે રાણીને આશ્વાસન આપતા કહ્યું, કલ્પાત ન કર્યો. રાણી જેણે કુંવરો આપ્યા હતા તેણે જ લઈ લીધા છે. આપણી દશા ફરી ગઈ છે. સાચે જ દશામાં આપણા પર કોપિયા લાગે છે. તેઓ કલ્પાત કરતા આગળ વધ્યા. રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું. રાજાએ પોતાની બહેનને સમાચાર મોકલાવ્યા અને પોતે ગામને પાદરે મુકામ કર્યો. બહેનને સંદેશો મળતા તેમણે લાગ્યું કે જરૂર ભાઈને કોઈ દુઃખ પડ્યું છે, નહીતર હાથી ઘોડા અને રથ વગેરે તેઓ આવે જ નહીં. આમ વિચારી બહેને સુખડી બનાવી અને માટલીમાં સુખડી તથા સાવ સોનાનું સાંકળું મૂકી પોતાના ભાઈને મોકલાવ્યું. ભાઈને માટલું મળ્યું અને માટલી ખોલીને જોયું તો સુખડીનો જગ્યાએ ઈંટોના ટુકડા થઈ ગયા હતા અને સાંકળાનો સાપ થઈ ગયો હતો. આ જોઈ રાજા વિચારમાં પડી ગયો. તેણે થયું કે પોતાની સગી માંજણી બહેન પોતાના જ ભાઈને મારી નાખવા તો નહીં જ ઈચ્છતી હોય ને. જરૂર આ દશામાંનો ક્રોપ જ છે. આમ વિચારી રાજાએ માટલીને ભૂમાં દાટી દીધી અને રાણીને લઈ આગળ ચાલવા લાગ્યા. આગળ જતા એક મોટી નદી આવી. નદી કાંઠે સીભડાના વાડા હતા. રાણીએ ખેડૂતને કહ્યું, ભાઈ અમને ખૂબ જ ભૂખ લાગી છે, એક સીભડું ખાવા આપો તો સારું. ખેડૂતે તેમને એક સીભડું તોડીને આપ્યું. રાજા રાણીને નિયમ હતો કે સૂર્યનારાયણના અસ્ત થયા પછી ખાવું નહીં. એથી રાણીએ સીભડું સાબલામાં સંતાડી દઈ સૂઈ ગયા. એવામાં અજાણ્યા સૈનિકો આવ્યા. પાસેના ગામના રાજાનો કુંવર સિપાહીને મોસાળ નાસી ગયો હતો. તેથી તે સૈનિકો તેને શોધતા અહીં આવ્યા. તેમણે રાણીના સાલ્લામાં કાંઈ સંતાડેલું જોયું. બોલ્યા, બહેન તમારા સાલ્લામાં શું છે? ભાઈ આ તો સીભડું છે. સૈનિકોએ તેને બહાર કાઢી બતાવ્યો. કહ્યું, રાણીએ તો સાલ્લામાંથી સીભડું બહાર કાઢ્યું.
પણ દશામાના કાપે તો શીભડું કુંવરનું માથું થઈ ગયું. આથી સિપાઈઓ ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને બોલ્યા, તમે જ રાજાના કુંવરને મારી નાખ્યો છે. આમ બોલીને તેમણે દોરાથી બાંધી પોતાના રાજા પાસે લઈ ગયા અને રાજાએ પણ ગુસ્સે થઈ વગર વિચારે તેમને કેદખાનામાં પૂરી દીધા. આમ રાજા રાણી જેલમાં દુઃખના દિવસો પસાર કરવા લાગ્યા અને સમય જતાં વાર લાગતી નથી. એવામાં જ અષાઢ મહિનો આવ્યો અને દિવાસાનો દિવસ આવ્યો. રાણી થયું કે રાજાએ દશામાનું અપમાન કર્યું છે, તેથી અમારી દશા આવી જ થઈ ગઈ છે. એટલે રાણીએ કારવાસામાં દશામાનું વ્રત કરવાનું શરૂ કર્યું. તેમણે 10 દિવસે સુધી નકોડો ઉપવાસ કર્યો અને 10મે દિવસે માટીની સાંધળી બનાવી પૂજા કરી અને આદ્ર સ્વયં માની સ્તુતિ કરી. રાણીની ભક્તિ જોઈ દશામાં તેના ઉપર પ્રસન્ન થયા. આથી તેઓ નગરના રાજાના સપનામાં આવી બોલ્યા, હે રાજા, તે આ રાજા રાણીને વગર વાકે કારવાસામાં પૂર્યા છે, તેઓ તેમને છોડી દે. તારો કુંવર સવારે ઘેર આવી જશે. સવાર થતાં રાજાએ ઉઠીને જોયું તો કુંવર ઘેરે આવી ગયો હતો. આથી રાજાએ જાતે જઈ પેલા રાજા રાણીને કેદખાનામાંથી મુક્ત કર્યા. તેમણે માફી માગી, પછી સારા વસ્ત્ર પહેરાવી તેને માનપાન સાથે વિદાય કર્યા. હવે રાજા રાણીને લાગ્યું કે આપણી વળતી દિશા લાગે છે, ચાલો આપણે ઘેર જઈએ. તેઓ ચાલતા બહેનને ગામને પાદર આવ્યા. રાજાએ ત્યાં જઈ પેલી માટલી ખોદીને કાઢી અને ઉઘાડીને જોયું તો તેમાં સરસ મજાની સુખડી અને સોનાનું સાંકડું હતું. રાજા તે સુખડી અને સાંકડું લઈ વાવ પાસે આવ્યા. ત્યાં દશામાં બંને કુંવરને લઈને ઊભા હતા. રાજા રાણી આવ્યા એટલે તેમના કુંવરો તેમને સોંપી દીધા. રાજાએ તેમને પૂછ્યું, તમને આ કુંવરો ક્યાંથી મળ્યા? તેના જવાબદાર દશામાં પોતાના જ અસલ સ્વરૂપમાં પ્રગટ થયા અને તેમને આશીર્વાદ આપ્યા. કહ્યું, હવે તમારી વળતી દશા થઈ તો તમે વ્રતનો મહિમા સમજાયો અને રાજ્ય સંભાળી લો. રાજા રાણી દશામાના શરણોમાં ઢળી પડ્યા અને તેમને માફી માગી. રાજા રાણી અને કુંવર ત્યાંથી ચાલી નીકળ્યા. જે બહેન પણીને પહેલે જ જાકારા દીધો હતો તે અત્યારે ઓરડા બહાર ઊભી હતી. તેમણે રાણીને ઓળખી ભેટ પડી અને બોલી, બહેન બહુ દિવસે આવ્યા, આજે તો તેમને નહીં જવા દઉં. રાણીએ કહ્યું, તમારી દશા કઠણ અને ત્યારે તમને કકડો રોટલો આપ્યો ન હતો, તેથી હવે અહીં જ રહીશું નહીં. આમ કહીને તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા. ત્યાંથી ચાલતા તેઓ ગામને પાદરે આવેલી વાડીમાં આવ્યા. સુકાયેલી વાડી તેમના આવતા જ લીલાસમ થઈ ગઈ. ગામમાં સમાચાર પહોંચ્યા કે રાજા રાણી દુઃખ વેઠીને પાછા આવ્યા છે. આમ ગામ લોકોએ વાસ્તે ગાસ્તે સામયું કર્યું. તેમણે તે તેડી લાવ્યા અને તેમના રાજ્યમાં પહેલા જેવું સુખ થઈ ગયું. રાજા રાણીએ 5 વર્ષ સુધી દશામાનું વ્રત કર્યું. વ્રત પૂરું કરી તેનું ઉજવણું પણ કર્યું. જય દિશામાં તમે જેવા રાજા રાણીને ફળ્યા તેવા સૌને ફળજો, વ્રત કરનારને ફળજો.